ક્યારે વિચાર્યું છે કે એક વિચારમાં કેટલી તાકાત હોઈ શકે? એક એવો વિચાર જે હજારો વર્ષથી ચાલી આવતી માન્યતાના પાયા જ હચમચાવી નાખે. આજે આપણે એક એવી જ વ્યક્તિ અને તેમના એ ક્રાંતિકારી વિચારની સફર પર જવાના છીએ, જેમણે આપણને બ્રહ્માંડમાં આપણું સ્થાન નવેસરથી સમજાવ્યું. આ કહાણી છે નિકોલસ કોપરનિકસની. આજે તો આ સવાલનો જવાબ લગભગ બધાને ખબર છે, પણ જરાય સમયની કલ્પના કરો જ્યારે આ કોઈ સવાલ જ નહોતો. પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં અચળ છે એ એક નિર્વિવાદ સત્ય મનાતું હતું, પણ પછી લગભગ 1500 વર્ષની શાંતિ પછી એક માણસે ફરીથી આ સવાલ પૂછવાની હિંમત કરી. જુઓ, સ્ક્રીન પર જે દેખાય છે ને, બસ આ 2 લીટીઓમાં જ એક આખી વૈજ્ઞાનિક ક્રાંતિ સમાયેલી છે. એક તરફ હતી સદીઓ જૂની માન્યતા કે આખું બ્રહ્માંડ એટલે કે સૂર્ય, ચંદ્ર, તારા બધું જ આપણી પૃથ્વીની આસપાસ ફરે છે, અને બીજી તરફ હતો કોપરનિકસનો એક સરળ પણ અત્યંત બળવાખોર વિચાર કે ના, પૃથ્વી પોતે જ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ 2 દ્રષ્ટિકોણનો ટકરાવ તો થવાનો જ હતો. કોપરનિકસના વિચારનું ખરું મહત્વ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. એ સમયમાં જ્યારે કોપરનિકસ જીવતા હતા, એ એક એવી દુનિયા હતી જ્યાં વિજ્ઞાન, ધર્મ અને લોકોની રોજિંદી માન્યતાઓ પણ એ જ વાત પર ટકેલી હતી કે પૃથ્વી જ બ્રહ્માંડનું કેન્દ્ર છે. આ કોઈ થિયરી નહોતી, લોકો માટે આ જ હકીકત હતી. આ વિચારને એક નામ મળ્યું હતું, ટોલેમિક સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રાચીન ગ્રીક વિચારકો એરિસ્ટોટલ અને ટોલેમીના કામ પર આધારિત હતો, અને 1-2 વર્ષ નહીં, લગભગ 1500 વર્ષ સુધી આખા ખગોળશાસ્ત્રનો આ જ પાયો હતો. દરેક ગણતરી, દરેક ભવિષ્યવાણી બધું જ આ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું. પણ જેમ સમય જાય તેમ ગમે તેટલી મજબૂત ઇમારતમાં પણ તિરાડો પડવા લાગે છે. આ ભવ્ય લાગતા મોડેલમાં પણ એવું જ થયું. કોપરનિકસે જોયું કે ગ્રહોની ગતિ સમજાવવા માટે આ સિદ્ધાંત બિનજરૂરી રીતે જટિલ અને ગૂંચવાડાભર્યો બની ગયો હતો. એમાં ઘણી ખામીઓ હતી અને એ માત્ર થોડા જ આકાશી પિંડોની ગતિ સમજાવી શકતો હતો. બસ આ જ અસંતોષે એક નવી શોધ માટેનું બારણું ખોલ્યું. અને આ અસંતોષ અને જિજ્ઞાસાના કેન્દ્રમાં હતા નિકોલસ કોપરનિકસ. 1473માં પોલેન્ડમાં જન્મેલા કોપરનિકસ એવા લોકોમાંના હતા જે કોઈ પણ વાતને સહેલાઈથી માની ન લે. સવાલો પૂછવા એમના સ્વભાવમાં હતું, અને આ જ સ્વભાવ તેમને બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોમાંથી એક તરફ દોરી ગયો. અને મજાની વાત એ છે કે કોપરનિકસ માત્ર ખગોળશાસ્ત્રી નહોતા, તેમણે કાયદો અને દવા જેવા વિષયોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. ચર્ચમાં કામ કરતી વખતે એમને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવાની તક અને સમય મળ્યા. આ બહોળા જ્ઞાનને કારણે જ એમને એક અલગ દૃષ્ટિકોણ મળ્યો, જે કદાચ કોઈ સામાન્ય ખગોળશાસ્ત્રી પાસે ન હોત. પોતાના અભ્યાસ દરમિયાન એમણે પ્રાચીન ગ્રીક ગ્રંથો ખૂબ ઊંડાણપૂર્વક વાંચ્યા. ત્યારે એમને ખબર પડી કે ભૂતકાળમાં પણ કેટલાક વિચારકોએ સૂર્ય કેન્દ્રિત બ્રહ્માંડની કલ્પના કરી હતી. આ જ જ્ઞાને એમની શંકાઓને વધુ મજબૂત બનાવી. હવે એમને સ્થાપિત સિદ્ધાંતની ખામીઓ સ્પષ્ટપણે દેખાવા લાગી. તો શંકા તો ઊભી થઈ ગઈ હતી કે કંઈક ગડબડ છે, પણ એક શંકાને એક એવા વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં કેવી રીતે ફેરવવી જે 1500 વર્ષ જૂની માન્યતાને પડકારી શકે? અહીંથી જ કોપરનિકસના જીવનના સૌથી મહત્વપૂર્ણ અને મહેનતભર્યા કામની શરૂઆત થઈ. કોપરનિકસનો વિચાર કોઈ હવામાં તુક્કો નહોતો. એની પાછળ હતી વર્ષોની સખત મહેનત અને વૈજ્ઞાનિક પદ્ધતિ. એમણે ક્વોડ્રન્ટ્સ જેવા સાધનો જાતે બનાવ્યા. રાત્રે કલાકો સુધી આકાશને તાકીને તારાઓની સ્થિતિનું ચોકસાઈપૂર્વક માપન કર્યું, અને એ બધા ડેટાને ગણિતની એરણે ચકાસ્યો. આટલી બધી મહેનત પછી જ એમના નવા સિદ્ધાંતે આકાર લીધો. અને આ છે એક ક્રાંતિકારી નિષ્કર્ષ. આ શબ્દોએ બ્રહ્માંડ વિશેની માનવ સમજને હંમેશ માટે બદલી નાખી. એમણે સ્પષ્ટપણે કહ્યું, પૃથ્વી સ્થિર નથી, એ સૂર્યની પરિક્રમા કરે છે, અને આપણી પૃથ્વીનું પોતાની ધરી પર ફરવું એ જ દિવસ અને રાતનું કારણ છે. કેટલું સરળ અને છતાં કેટલું શક્તિશાળી! અને વાત અહીં જ પૂરી નથી થતી. એમની પ્રતિભા હજી આગળ ગઈ. એમણે એ પણ તારણ કાઢ્યું કે રાત્રે આકાશમાં જે ટમટમતા તારાઓ દેખાય છે, એ વાસ્તવમાં આપણા સૂર્ય જેવા જ વિશાળ અને જ્વલંત ગોળાઓ છે. આપણને એ નાના ટપકા જેવા એટલા માટે દેખાય છે કારણ કે એ આપણાથી અકલ્પનીય રીતે દૂર છે.
ભલે વિચાર ગમે તેટલો મહાન હોય પણ જો એ 4 દિવાલોની વચ્ચે જ રહી જાય તો એ નકામો છે. એને દુનિયા સુધી પહોંચાડવો પણ એટલો જ જરૂરી હતો. તો હવે આપણે જાણીશું કે કોપરનિકસે પોતાના આ બળવાખોર વિચારોને પુસ્તકના પાનાઓ દ્વારા આખા યુરોપમાં કેવી રીતે ફેલાવ્યા. એમણે પોતાના જીવનભરના સંશોધનને એક પુસ્તકમાં સમાવી લીધું, જેનું નામ હતું ધી રેવોલ્યુશનિબુસ ઓર્બિયમ કોઇલેસ્ટિયમ. આ લેટિનમાં છે, જેનો સીધો સાદો મતલબ થાય છે આકાશી ગોળાઓના પરિભ્રમણ પર. આ પુસ્તકમાં એમણે ગાણિતિક પુરાવાઓ સાથે પોતાનો સૂર્ય કેન્દ્રિત મોડલ વિગતવાર સમજાવ્યો હતો. જેવું આ પુસ્તક લોકોના હાથમાં આવ્યું, જાણે કે બૌદ્ધિક જગતમાં એક ભૂકંપ આવી ગયો. તેમના ક્રાંતિકારી વિચારોની ચર્ચા યુરોપની દરેક યુનિવર્સિટી અને વિદ્વાનોના વર્તુળમાં થવા લાગી. આ પુસ્તકે લોકોમાં બ્રહ્માંડને સમજવાની એક નવી જ ભોગ જગાવી દીધી. કોપરનિકસે એક બીજ તો વાવી દીધું હતું, પણ એને મોટું વૃક્ષ બનતા એ પોતે જોઈ શક્યા નહીં. વ્યક્તિનું જીવન ભલે સમાપ્ત થઈ જાય, પણ એના વિચારો સમયની સીમાઓને પાર કરીને પણ જીવંત રહે છે. ચાલો એમના આ અમર વારસાને સમજીએ. એક બહુ જ માર્મિક દંતકથા છે, જે એમના જીવનની અંતિમ ક્ષણોનું વર્ણન કરે છે. કહેવાય છે કે એમના મૃત્યુના દિવસે જ એમના પુસ્તકની પહેલી છપાયેલી નકલ એમના હાથમાં આવી. એમણે એને સ્પર્શ કર્યો અને જાણે કે પોતાના જીવનનું કાર્ય પૂરું થયું હોય એવા સંતોષ સાથે એમણે શાંતિથી વિદાય લીધી. અને આ જ છે કોપરનિકસનો સાચો વારસો. એમણે માત્ર ગ્રહોનું સ્થાન જ નહોતું બદલ્યું, એમણે તો બ્રહ્માંડમાં માનવજાતનું સ્થાન જ બદલી નાખ્યું. એમની હિંમતે આપણને શીખવ્યું કે કોઈપણ માન્યતા પર સવાલ ઉઠાવી શકાય છે અને સત્યની શોધ કરવી એ જ વિજ્ઞાનનો મૂળભૂત આધાર છે. કોપરનિકસની આખી કહાણી આપણને આ જ અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. એમની સફર એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સાચી દિશામાં પૂછાયેલો એક સવાલ, એક વિચાર સદીઓથી ચાલતી ધારણાઓને તોડીને જ્ઞાનના નવા દરવાજા ખોલી શકે છે. એક વિચારમાં ખરેખર આખી દુનિયા બદલવાની તાકાત હોય છે.